એ પણ એક આપણા સબસ્ક્રાઈબર છે કે મારે લેવી છે, તો મેં કીધું જુઓ દૂધમાં 5 લીટર પાકું છે ને કાકા? ભાઈ સાંજનો ટાઈમ છે અને ગરમી તો પડે છે, બૂમ પડાવે એવી. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગોમાતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ આવી, ભરતભાઈ ગુજરાતી વ્લોગ બનાવો, તો ભાઈ ગુજરાતી બનાવશું. અને એક બે ભાઈની હિન્દી કોમેન્ટ આવી, પણ માફ કરજો, મારા ચાહક મિત્રોને ગુજરાતી વ્લોગ જોવા હશે તો ભાઈ ગુજરાતી બનાવશું. અને અમારા દશરથભાઈનું મકાન કેટલું બની ગયું જો, મસ્ત મજાનું. ગાયું ઘા કામ ચાલે ને ભાઈ. અને બીજું કે લક્ષ્મી ભગર બધાની ઘણી બધી કોમેન્ટો આવી છે, પણ લાવી દઈશું ભાઈ થોડા દિવસની અંદર. અને થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે, પણ મને એમ થઈ ગયું ના વ્લોગ તો નાખવો હશે, ગમે એ થાય. તો સીધા હવે જઈએ આપણે ફાર્મ ઉપર. અને હમણાં વેપારની ગાયો ભાઈ કેમ નહીં લાવતા, કે આવી ગરમીની એ છે લવાય ના. અને દેશી માટે હું ક્યાં ગયો નથી, તો લાવશું જમવાનું જલ્દી. અને બીજી વસ્તુ, વાસળીઓને બધા શું કરે છે જોઈએ. એક એચએફની વાસળી પાછી કોકની આવી છે જો. તો અહીંયા પપ્પાને દોરી નાખું બે બાજુ, કે પપ્પા કે ફટાફટ દોરી જાય. હાય, કેમ છો? શિવબેન ક્યારે બચ્ચું આપશે? બધાની એક જ કોમેન્ટ છે ભાઈ, જલ્દી આપશે શિવ, મસ્ત મજાનો બચ્ચું. વાસળીને ફોન મેળ દીધું, વાસળીને કમ્પ્લીટ. હાય, કેમ છો? તો શિવબેન ઓર્ડર બનાવી રહ્યા છે મસ્ત મજાનું. હાય, કેમ છો? મોજમાં? તમારા કોટીએ બધે પડી ગયા? તમને કોટીએ તો રાખવા ગમતો જ નહીં, ગમે એમ કરો તો. મોજમાં બધી વાસળીઓ. અને ચલો ભાઈ, આ બેનનું આપણે મિલ્કિંગ કરી દઈએ મસ્ત મજાનું. દૂધ અત્યારે 5-6 લીટર કમ્પ્લીટ હાજર છે. હાય, ફરજી આ બાજુ 4 બારમાં તો ભમભમાઈને થઈ જાય બધી. અને આ ટેકવીડો મોજમાં. હડો કાકા દોરે નો હડો. હાય, જય હો. પારે બેન તો કાપણ થઈ ગયા ને કાકા કમ્પ્લીટ. આવો મેળો હડો. તો ભાઈઓ ફટાફટ એ ગાયને હું દોરાઈ નાખું, ત્યાં સુધી મળીએ. બધા ક્યાં કાપણ હશે, પણ ભાઈ નથી, તો બહુ નાની વાસળી છે અત્યારે. કાપણ લગભગ 99% ના હોય. સીવું 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 મારી બચ્ચું, કેવું મસ્ત મજાનું. વાસળો ના હાલતી હો આ વખત વાસળી આપજી, ઈચ્છા છે મારી બહુ સીવું હો ને. પંખુબેન પણ મોજમાં છે. તો ચલો ભાઈઓ, ફટાફટ મિલ્કિંગ કરાવી દઉં પપ્પાને. ગૌમૂત્ર મસ્ત હાલે. આ બાજુ પણ આને આપી દીધું. તો ભાઈઓ મળીએ આપણા ફાર્મમાં. આજે એક સન કરીને ફીડ આવી ગયું છે, પપ્પાએ કાલ આજ લાવ્યું. તો આનો હિસાબ આપણે નાખી દઈએ ને. આપણે જો અત્યારે 2 કિલો દોણ અને કિલો જો 500 ગ્રામ જો પેડો નાખીએ છે, તો હિસાબની અંદર આપણે ફીડમાં લાસ્ટમાં ઈફર લાવ્યું તો એ પડ્યું. તો અત્યારે એક 1750 સન પહેલી તારીખના. અને આજે પગાર તારીખ છે, એ પણ હિસાબ હમણાં નાખી દઈશું. તો અત્યારે આપણો હાલનો પોઝિશન છે 46,000 રૂપિયા માઇનસ. તો આપણો પગાર આજે તમને બતાવી દઈએ. ટ્રાન્ઝેક્શન તો 29 તારીખનું હે. 30 તારીખનો કેમ નથી આવ્યો મેસેજ?
જઈને ફાર્મને તો તમને બતાવી દઈએ પેલે ગાયનું કેટલું દૂધ છે એ પણ. એક આપણા સબસ્ક્રાઈબર છે કે મારે લેવી છે, તો મેં કીધું જુઓ દૂધમાં 5 લીટર પાકું છે ને કાકા? તો 5 લીટર દૂધ પાકું છે. ગાયને દોરાઈ દીધું છે, બચ્ચા સારું પણ રાખ્યું છે. છોડ તો શિવાની બેન ક્યારે બચ્ચું આપશે, એક જ પ્રશ્ન છે આપણો. તો ચલો ભાઈ હું તમને પહેલાં હિસાબ બતાવી દઈએ. તો આપણું રિપોર્ટમાં જોઈ લઈએ. 29 તારીખ સુધી છે અને બફેલોનું છે 595. તો આપણે ગણી લઈએ ને તો આપણો આ વખતનો પગાર સોરી દૂધ થયું છે 5045, 500 પહેલાં. તો દોસ્તો એટલે આ કેટલી બધી એન્ટ્રીઓ છે. 5000 અને 550 એટલે 5500 ડેરી ગુણ્યા 25% તો 1387 નફો. તો આપણે મિલ્કમાં જઈ અને આમાં આપણે 5500 રૂપિયા મિલ્ક, પછી 1387 નફો. તો દોસ્તો આ આપણું દૂધ હતું અને છૂટક આપણે કેટલું દઈએ 15 દિવસનું ગણી લઈએ ને 9 ગુણ્યા 60 540 ગુણ્યા 15 દિવસ એટલે 8100 રૂપિયાનું છૂટક. चलो 8100 रुपया छूटक बराबर. तो दोस्तों अभी हमारा दूध भी नफ़ा सब आ गया अंदर. अभी टोटल मिलाते हैं तो अभी हमारा 31,000 रुपया फार्म माइनस में चल रहा है. 31,000 रुपया और हमारे पास ये साइलेज और ये चारा सब पड़ा है. तो हमारा ये जो तैयार हो रही है वही प्रॉफिट है दोस्तों. तो मिलते थोड़ी देर क्या बाद.